ચાલો આજે વાત કરીએ ગુજરાતના દરિયાકાંઠે આવેલા એક એવા પવિત્ર ધામની જેનું નામ જ ઇતિહાસ અને શ્રદ્ધાનો પર્યાય છે સોમનાથ મંદિર. પણ આ ખાલી એક મંદિરની વાર્તા નથી. ના, આ તો એક એવી કહાની છે જે વારંવાર તૂટી, પણ દર વખતે પહેલા કરતાં પણ વધુ મજબૂતાઈથી ઊભી થઈ. આ તો જીજીવિષાની અડગ શ્રદ્ધાની વાત છે. તો ચાલો શરૂ કરીએ આ અવિશ્વસનીય સફર. તો સોમનાથ આટલું બધું ખાસ કેમ છે? કારણ કે એની ઓળખ જોડાયેલી છે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગો સાથે, અને એમાં પણ સોમનાથ છે સર્વપ્રથમ જ્યોતિર્લિંગ, આસ્થાનો એકદમ પ્રાચીન દીપસ્તંભ. હવે સવાલ એ થાય કે આ જ્યોતિર્લિંગ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો જ્યોતિર્લિંગ એટલે શિવજીનું જ્યોતિરૂપી લિંગ, એક એવું સ્વરૂપ જ્યાં ભગવાન શિવ પોતે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હોય. અને એટલે જ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલું હોવાને કારણે સોમનાથનું મહત્વ અને ઘણું વધી જાય છે. જરા એ સમયની ભવ્યતાની કલ્પના તો કરો. 10,000 ગામડાની આવકથી આ મંદિર ચાલતું હતું. વિચાર કરો, 200 મણ સોનાની સાંકળો, એના પર મોટી મોટી ઘંટડીઓ લટકતી, 56 મજબૂત સાગના થાંભલાઓ હતા, અને જમીનની નીચે ભોંયરાઓમાં તો હીરા, મોતી અને ઝવેરાતનો ખજાનો છુપાયેલો હતો. અરે, પૂજા માટે પણ માત્ર ને માત્ર ગંગા નદીનું પવિત્ર પાણી જ વાપરવામાં આવતું. હવે આટલી સંપત્તિ ને આટલી શ્રદ્ધા, સ્વાભાવિક છે કે એ આક્રમણકારોની નજરમાં તો આવે. અને બસ અહીંથી શરૂ થાય છે એક ક્રૂરતા અને વિનાશનો લાંબો સિલસિલો, સદીઓ સુધી ચાલનારા આક્રમણોની એક દર્દનાક ગાથા. સૌથી પહેલો અને કદાચ સૌથી ભયાનક હુમલો થયો ઈસવીસન 1925માં. નામ હતું આક્રમણકારનું મહમૂદ ગઝનવી. આ એક એવી ઘટના હતી જેણે મંદિરના ઇતિહાસમાં લોહીના ડાઘ પાડી દીધા. આ હુમલો કેટલો ભીષણ હતો એનો અંદાજ ખાલી એક આંકડા પરથી લગાવી લો. 50,000. જી, 50,000 લોકોએ મંદિરને બચાવવા માટે પોતાના જીવ આપી દીધા. આ માત્ર લૂંટફાટ નહોતી, આ એક યોજનાપૂર્વકનો નરસંહાર હતો. કહેવાય છે કે જ્યારે એણે મૂર્તિ ન તોડવાના બદલામાં અઢળક સંપત્તિની લાલચ આપવામાં આવી, ત્યારે ગઝનવીનો જવાબ શું હતો ખબર છે? એણે કહ્યું, હું મૂર્તિ વેચનારો નહીં, પણ મૂર્તિ તોડનારો કહેવડાવવા માંગુ છું. આ એક જ વાક્ય એની માનસિકતા સ્પષ્ટ કરી દે છે. એનો હેતુ માત્ર લૂંટ નહોતો, એનાથી કંઈક વધુ હતો. પછી એણે જે કર્યું એ શ્રદ્ધા પર સૌથી મોટો પ્રહાર હતો. પવિત્ર શિવલિંગના ટુકડે ટુકડા કરી દીધા. અને એટલું જ નહીં, એ ટુકડાઓને પોતાની સાથે ગઝની લઈ ગયો અને ત્યાં એક મસ્જિદની સીડીઓ નીચે દાટી દીધા. આનો હેતુ સ્પષ્ટ હતો: અપમાન, અપમાન અને માત્ર અપમાન. અને દુઃખની વાત એ છે કે આ તો ફક્ત શરૂઆત હતી. આ વિનાશની પરંપરા સદીઓ સુધી ચાલતી રહી. પહેલા અલાઉદ્દીન ખિલજીની સેના આવી, પછી મુઝફ્ફર ખાને એને તોડ્યું, અને છેલ્લે મોગલ શાસક ઔરંગઝેબે પણ એને ન છોડ્યું. વારંવાર હુમલા થયા, અને ક્યારેક તો મંદિરની જગ્યાએ મસ્જિદ પણ બનાવી દેવામાં આવી. પણ દરેક અંત પછી એક નવી શરૂઆત થાય છે, ખરું ને? અહીંયા પણ એવું જ થયું. જેટલી વાર મંદિર તૂટ્યું, એટલી જ વાર એને ફરીથી બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આ કહાણી જેટલી વિનાશની છે, એટલી જ પુનર્નિર્માણની પણ છે. તમે જુઓ, આ એક જાતની પેટર્ન બની ગઈ હતી. એક બાજુ વિનાશ તો બીજી બાજુ સર્જન. સિંધના જુનેદ તોડ્યું તો રાજા નાગભટ્ટ બીજાએ ફરી બનાવ્યું. મહમૂદ ગઝનવીએ ધ્વસ્ત કર્યું તો રાજા ભોજ અને ભીમદેવે એને ફરીથી ઊભું કરી દીધું. ઉલુઘ ખાન આવ્યો તો રાજા મહિપાલ દેવે જવાબ આપ્યો. આ એક અદમ્ય જુસ્સો હતો પોતાના વારસાને જીવંત રાખવાનો. ચાલો હવે સમયમાં આગળ વધીએ. આવીએ આઝાદ ભારતમાં. એ સમયે જ્યારે સદીઓ જૂના ઘા પર મલમ લગાવવાનો અને મંદિરને એનું ગૌરવ પાછું અપાવવાનો નિર્ણય લેવાયો. આ માત્ર એક પુનર્નિર્માણ નહોતું, આ એક રાષ્ટ્રની પ્રતિજ્ઞા હતી. અને આ પ્રતિજ્ઞાનું નેતૃત્વ કોણે લીધું? ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે. 13 નવેમ્બર 1947ના રોજ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સોમનાથનું પુનર્નિર્માણ પૂરું થશે. આ આપણા સન્માનની વાત છે. એમના માટે આ એક પથ્થરની ઇમારત નહોતી, આ દેશની અસ્મિતાનો સવાલ હતો. અને એ દિવસ પણ આવ્યો. તારીખ હતી 11 મે 1951. આઝાદ ભારતમાં ભવ્ય સોમનાથ મંદિરનું 7મી વાર પુનર્નિર્માણ થયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સદીઓથી ચાલતા સંઘર્ષનો આ એક વિજયંત હતો. એ વખતે ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ ત્યાં હાજર હતા.
અને એમણે જે કહ્યું એ આજે પણ એટલું જ સાચું છે. એમણે કહ્યું આ સોમનાથ મંદિર એ વિનાશ પર સર્જનની જીતનું પ્રતીક છે. કેટલી સચોટ વાત. તો ચાલો હવે એક નજર નાખીએ આજના ભવ્ય સોમનાથ મંદિર પર. એક એવી ઇમારત જે પથ્થરમાં લખાયેલી એક વિજય ગાથા છે. આજનું જે મંદિર છે એને કૈલાશ મહામેરુ પ્રાસાદ કહેવાય છે. એને ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અને ખબર છે આને કોણે બનાવ્યું? ગુજરાતના જગવિખ્યાત સોમપુરા સલાટોએ, જેમની પેઢીઓ મંદિરો જ બનાવતી આવી છે. આખા મંદિરનું સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ કરે છે, જેના પહેલા અધ્યક્ષ ખુદ સરદાર પટેલ હતા. સાચે જ આ આપણા સાંસ્કૃતિક વારસાનું એક જીવંત ઉદાહરણ છે. અહીંયા એક બીજી રસપ્રદ વાત પણ છે. મંદિરની પાસે એક જૂનો સંસ્કૃત શિલાલેખ છે અને એના પર લખ્યું છે કે દરિયા કિનારાના આ પોઈન્ટથી લઈને છેક દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે એક પણ જમીનનો ટુકડો નથી. વિચાર તો કરો, સદીઓ પહેલાં આપણા પૂર્વજોને આટલું સચોટ ભૌગોલિક જ્ઞાન હતું. ખરેખર અદ્ભુત છે. આખી વાત સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે કોઈ સ્મારકનું વારંવાર તૂટવું અને પછી ફરીથી એ જ જગ્યાએ વધુ ભવ્યતાથી ઊભા થવું એ એની પાછળ રહેલી સંસ્કૃતિના જુસ્સા વિશે શું બતાવે છે? મને લાગે છે કે સોમનાથનો ઇતિહાસ પોતે જ આ સવાલનો સૌથી સચોટ જવાબ છે.